કેમ છો બધા? ગુડ મોર્નિંગ. હવે 11 કોમર્સમાં ઇકોનોમિક્સ વિષયમાં ચેપ્ટર નંબર 7નો આપણે અભ્યાસ કર્યો. હવે પછી આપણે ચેપ્ટર 8 લઈ રહ્યા છીએ. 7મું ચેપ્ટર તમારે પૂરેપૂરું સિલેબસ, 7મું ચેપ્ટર તમારા સિલેબસમાં આખું છે. અને 8મું ચેપ્ટર જે છે એમાં તમારે અમુક પોઈન્ટ્સ એટલે કે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો નથી. તો આપણે એના વિશેની ચર્ચા કરીશું. સૌ પ્રથમ તો આર્થિક સુધારાઓ એ આપણું 8મા ચેપ્ટરનું નામ છે, ઇકોનોમિક રિફોર્મ્સ. હવે એની અંદર જ્યાં જે મુદ્દાઓ તમારે અભ્યાસ કરવાનો નથી, મેં એ પહેલાં તો તમને સિલેબસ મોકલી આપેલો છે, એટલે તમને ખ્યાલ છે કે દરેક સબ્જેક્ટની અંદર કયા પોઈન્ટ્સ કપાયેલા છે, કયા ચેપ્ટર કટ કરવામાં આવ્યા છે, તમારે કેટલો અભ્યાસ કરવાનો છે એ વસ્તુ વિશે તમને સ્પષ્ટતા કરી દેવામાં આવેલી છે. એની સાથે સાથે એક એ પણ છે કે જ્યાં જે ચેપ્ટરની અંદર જે વસ્તુ નથી પૂછાવાની ત્યાં મેં રેડ માર્ક કરેલા છે, જો આવી રીતે. એટલે ચાલુ લેક્ચરની અંદર પણ તમે જો જોશો તો તમને આઈડિયા આવી જશે કે જે વસ્તુઓ પૂછાવાની નથી ત્યાં મેં આવી રીતે ચોકડી મારેલી છે. તો સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું. તો લઈએ છીએ ઇન્ટ્રોડક્શન. સ્વતંત્ર ભારતના નીતિ ઘડનારાઓ સામે ભારતના આર્થિક અને સામાજિક વિકાસના પડકારો હતા. અગાઉના ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરી છે કે એ વખતના સમયમાં જ્યારે વેપાર અર્થે આવેલી બ્રિટિશ સરકાર અને બીજા ડચ ને પોર્ટુગીઝ ને ઘણા બધા વિદેશીઓ આપણા દેશમાં વેપાર માટે આવેલા હતા. પણ વેપાર માટે આવ્યા પછી દેશનું શોષણ કરવાનું તેઓએ શરૂ કર્યું અને આર્થિક રીતે આપણને ખૂબ જ હાનિ પહોંચાડી, આર્થિક અને સામાજિક રીતે. હા, કેટલાક ફાયદાઓ પણ મૂક્યા, બરાબર. ઘણા બધા આપણે આગળના જે ચેપ્ટરની અંદર અભ્યાસ કર્યો એની અંદર આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ કે 2-4 ફાયદાઓ છે પણ મર્યાદાઓ વધારે છે. તો એના લીધે થઈને દેશનો આર્થિક વિકાસ મંદ પડી ગયો. પરિણામ સ્વરૂપ બન્યું એવું કે જ્યારે દેશ આઝાદ થયો પછી દેશના વિકાસ માટે આર્થિક અને સામાજિક બંને ક્ષેત્રે વિકાસ થાય તે બાબત બહુ જ મહત્ત્વની બની ગઈ. અને આ માટે એ વસ્તુને સ્વીકારીને તેવી રીતે પ્રોગ્રેસ માટેની યોજનાઓ તૈયાર કરવી એ સૌથી મોટો પડકાર હતો. એટલે આર્થિક ક્ષેત્રે ભારતે મિશ્ર અર્થતંત્ર વ્યવસ્થા સ્વીકારી, બરાબર. મિશ્ર અર્થવ્યવસ્થા એટલે કે જ્યાં જરૂર હોય ત્યાં યંત્રોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું, થોડું ભારણ ખેતી પર અને શ્રમ પર પણ રાખવામાં આવ્યું. એટલે કે નાના ઉદ્યોગો સ્વાવલંબી રહે અને મોટા ઉદ્યોગોમાં ઔદ્યોગિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન શક્ય બને, તેવી રીતે બંને વસ્તુઓનો સમન્વય કરવામાં આવ્યો. જેમાં સમાજવાદી ઢબની સમાજ રચના તરફ ઝોક વધારે પ્રમાણમાં રહ્યો. 1947થી 1990ના ગાળામાં ભારતે અપનાવેલી આયોજિત વિકાસની વ્યૂહરચના અને અર્થતંત્ર પર રાજ્યના વધારે પડતા અંકુશને લીધે આપણા આર્થિક ધ્યેયોને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી, બરાબર. કારણ કે એમણે જે નીતિ ઘડતર કર્યું તેમાં જે વેપાર અર્થી વ્યવસ્થા હતી એ નીતિ ઘડતરમાં અંકુશનું પ્રમાણ વધારે પ્રમાણમાં હતું. પરિણામ સ્વરૂપ જે આર્થિક ફાયદો થવો જોઈએ અર્થતંત્રને તેટલા પ્રમાણમાં ફાયદો નહોતો થઈ શકતો. અને એટલે જ આપણે જે આર્થિક ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે આયોજન તૈયાર કરેલું હતું એ આયોજનને પ્રાપ્ત કરવા માટેમાં મુશ્કેલીઓ ઊભી થઈ. અને ઘણા આર્થિક નિષ્ણાતોને એવું લાગ્યું કે આ આર્થિક નીતિનું ઘડતર જે કરવામાં આવેલું છે જેને લીધે થઈને આ વિકાસ અવરોધરૂપ બન્યો છે. ભારતના વેપારની તુલનામાં ઊંચી ખાધ રહી, એટલે કે આયાતની સરખામણીમાં નિકાસો નીચી રહેતા વિદેશી મૂલ્યામણની કમાણીમાં ખાધ વર્તાય, બરાબર. ખાધ એટલે નુકસાન, ખોટ. તો એનો અર્થ એ થયો કે આયાતોનું પ્રમાણ પુષ્કળ, વિદેશ વેપારની વાત કરીએ છીએ એટલે આયાત અને નિકાસ બે વસ્તુ આવશે, જે તમે BAમાં ભણશો. આયાત વેપાર અને નિકાસ વેપારનું તમારે ડિટેલમાં અભ્યાસ કરવાનો આવે છે.
તો આયાત અને નિકાસ જે છે એમાં આયાતોનું પ્રમાણ વધી ગયું. આયાતનું પ્રમાણ વધે એટલે બદલામાં આપણે નાણું ચૂકવવું પડે અને એ ફોરેન કરન્સીમાં આપવું પડે. જે તે દેશની જે કરન્સી હોય એ કરન્સીમાં આપણે ચૂકવવું પડે. એટલે નાણાંની જાવક વધી ગઈ. જો આપણે નિકાસ કરીએ તો બહારના દેશમાંથી નાણું આપણી પાસે આવે, પણ નિકાસનું પ્રમાણ ઘટી ગયું. એટલે નાણું વધારે જાય, આવક ઓછી થાય, પરિણામ સ્વરૂપ ખોટ વર્તાય. એટલે અર્થશાસ્ત્રની ભાષામાં ખોટને ખાધ તરીકે ઓળખવામાં આવે છે અને સરખામણીને બદલે કયો શબ્દ વાપરીએ છીએ? તુલના. બરાબર? તો બહુ જ ઊંચા પ્રમાણમાં એ ખોટ રહી. એટલે જે ખાધ હતી એ પણ ખૂબ ઊંચા પ્રમાણમાં રહી. એટલે આયાતની સરખામણીમાં નિકાસનું પ્રમાણ ઓછું રહેવાને લીધે થઈને દેશમાં ખાધની પરિસ્થિતિનું નિર્માણ થયું. ભારતે વિદેશી સંસ્થાઓની મદદ લેવી પડતી અને દુનિયાના વિકસિત દેશો તથા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ પણ ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી કે ભારત પોતાની આર્થિક નીતિમાં પરિવર્તન કરે. કે જો આપણે આયાતો કરીએ છીએ તો ફોરેન કરન્સીમાં આપણે નાણું તો ચૂકવવું જ પડે. અને પરિણામ સ્વરૂપ આપણે વિદેશમાંથી બીજા અન્ય દેશો પાસેથી આપણે કેમ નાણાંની જરૂરિયાત હોય અને આપણી પાસે નાણાં ન હોય તો અન્ય વ્યક્તિઓ પાસેથી આપણે ઉધાર ઉછીના લઈએ છીએ ને, તેવી જ રીતે નાણાંની જરૂરિયાત ઊભી થાય, ફોરેન કરન્સીની જરૂરિયાત ઊભી થાય તો અન્ય દેશો પાસેથી સહાય મેળવવી પડે, લોન લેવી પડે છે, જેને વિદેશી લોન કહેવામાં આવે છે. તો આને માટે અન્ય દેશો પાસેથી એણે સહાય માંગવી પડી. અને જો એ અન્ય દેશો પાસે સહાય માંગે છે તો જે તે દેશોએ એવી શરત મૂકી કે તેમણે પોતાના આર્થિક નીતિ જે છે એમાં પરિવર્તન કરવું પડે તો જ અમે તેમને સહાય આપીએ. કારણ કે બહુ સ્વાભાવિક વસ્તુ છે, આર્થિક નીતિમાં પરિવર્તન ન કરે ને નિકાસનું પ્રમાણ ન વધે તો વિદેશી હુંડિયામણ એમની પાસે આવવાનું જ નથી. વિદેશી હુંડિયામણ જો દેશ પાસે ન આવે તો જે તે દેશની જે વિદેશી સહાય આપણે મેળવેલી છે એ ચૂકવવામાં મુશ્કેલી ઊભી થાય. એટલે જે દેશે એને વિદેશી હુંડિયામણમાં સહાય કરવાની પરમિશન આપી એણે એની પહેલાં એક કન્ડિશન મૂકી કે જો તમે તમારી આર્થિક નીતિમાં પરિવર્તન કરો તો અમે તમને વિદેશી સહાય આપીએ. અને અર્થતંત્રને રાજ્યના અંકુશમાંથી મુક્ત કરવું. કઈ શરતો થઈ? 2 શરતો થઈ. એક આર્થિક નીતિમાં ફેરફાર કરવો અને જે રાજકીય અંકુશો છે, ઇન્ટરનલ બિઝનેસ જેને કહીએ છીએ, તો એ જે વ્યવસાય છે કે ધંધો છે કે એકમો જે કંઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરતા હોય તેમાં રાજકીય અંકુશો છે એ મુક્ત કરી દેવા જોઈએ. એટલે કે મુક્ત નીતિ અપનાવવી જોઈએ. રાજકીય અંકુશો જે મૂકવામાં આવ્યા છે એ હટાવી લેવા જોઈએ. આ માટે ભારતની આર્થિક નીતિમાં ભારતે પછી એની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો અને એટલા માટે ભારતે તેની આર્થિક નીતિમાં પરિવર્તન કર્યું અને તેના માટે જરૂરી સંસ્થાઓના જે કાયદાઓ હતા એ કાયદાઓમાં તેણે ફેરફારો કર્યા. ત્યાર પછીનો બીજો મુદ્દો છે પરિવર્તન માટેના હેતુઓ. તેનો આપણે અભ્યાસ કરવાનો નથી, જેમાં ઉદારીકરણની પ્રક્રિયા એની આપણે ચર્ચા કરવાની નથી કારણ કે એ પોઈન્ટ્સ આપણા સિલેબસમાં નથી. ત્યાર પછીનું છે ખાનગીકરણ, જેને આપણે પ્રાઇવેટાઇઝેશન કહીએ છીએ. તો પ્રાઇવેટાઇઝેશનમાં ખાનગીકરણ કોને કહેવાય? ખાનગીકરણ એ ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રનું ખાનગી ક્ષેત્રમાં રૂપાંતરણ. એટલે કે જે સરકારી સંસ્થાઓ હોય ને એ અન્ય પ્રાઇવેટ જે સંસ્થાઓ છે અથવા તો વ્યક્તિગત એવી વ્યક્તિઓ જે છે એને આપી દેવામાં આવે, વેચી દેવામાં આવે, એને ભાગીદાર બનાવીને મોટો હિસ્સો એને આપી દેવામાં આવે. ખાનગીકરણ વિશે તમે જાણો જ છો. તો એવી રીતે ઔદ્યોગિકમાં જે જાહેર ક્ષેત્રો છે એને ખાનગી ક્ષેત્રોમાં રૂપાંતર કરવામાં. રાજ્ય દેશમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી અને સંચાલન ધરાવે છે. બરાબર? આપણા દેશની અંદર કેવા એટલા બધા, દાખલા તરીકે એસટી નિગમ તો એ સરકારી છે, પછી રેલવે તો એ પણ સરકારી છે, વિદ્યુત જે હતું એ સરકારી હતું પણ હવે એને પીજીવીસીએલને આપી દેવામાં આવ્યું છે. તો આવી રીતે અલગ અલગ પ્રકારને જુદા જુદા ક્ષેત્રો. તો આ વિદ્યુતો જે હતું ઇલેક્ટ્રિક ક્ષેત્ર એ આપણે પીજીવીસીએલને આપી દીધું એટલે એનું ખાનગીમાં રૂપાંતર થયું તેમ કહેવાય. તો જે જાહેર ક્ષેત્રો છે એનું સંપૂર્ણ એનું સંચાલન
એ સરકાર કરે છે અને તેની માલિકી પણ સરકારની હોય છે. આ માલિકી અને સંચાલન સંપૂર્ણ રીતે કે આંશિક રૂપે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા જે છે એને ખાનગીકરણ કહેવામાં આવે છે. પૂરેપૂરું આપી દેવામાં આવે અથવા અમુક હિસ્સોને તમને હાલ જ કહ્યું તેવી રીતે, તો તેને આપણે ખાનગીકરણ કહીએ છીએ. ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા કેવી છે તેના વિશેની ચર્ચા કરીએ તો પ્રોસેસ ઓફ પ્રાઇવેટલાઇઝેશન ઇન ઇન્ડિયા. તો ખાનગીકરણ નીચે મુજબ થઈ શકે છે. એક તો વિમૂડીકરણ દ્વારા, બીજું જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવામાં આવે, અને ત્રીજું જાહેર અને ખાનગી બંને સંયુક્ત માલિકીના ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે. તો 3 રીતે ખાનગીકરણ થઈ શકે છે. જો ખાસ યાદ રાખજો, ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે છે, અને આ જે છે એ હું હજી તમને ફરીથી રિપીટ કરું છું. આપણે એની ડિટેલમાં અભ્યાસ કરવાનો જ છે, ત્યારે ચર્ચા કરીશું. તો પહેલું વિમૂડીકરણ, બીજું જાહેર ક્ષેત્ર માટેના અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરી દેવાની અને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવાનો, અને ત્રીજું જાહેર અને ખાનગીની સંયુક્ત માલિકીના ક્ષેત્રોનો એટલે કે એકમોની સ્થાપના કરવાની. તો ભારતમાં વિમૂડીકરણ કોને કહેવાય, તેનો અર્થ અને તેની પ્રક્રિયા શું છે તેના વિશેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે એનો અર્થ લઈશું. તો મિનિંગમાં લઈએ છીએ. વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને અથવા તો પાછો ખેંચી લે અને ખાનગી ક્ષેત્રને વેચી દે. આમ રાજ્ય જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી પોતાની મૂડી પાછી ખેંચી લે છે, તેને વિમૂડીકરણ કહેવામાં આવે છે. બરાબર, ખાસ યાદ રાખજો. વિમૂડીકરણ એટલે શું એમ પ્રશ્ન પૂછાય છે. તો વિમૂડીકરણ એટલે શું કહેવાય કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી રાજ્ય પોતાનો હિસ્સો ઓછો કરી નાખે અને ખાનગી ક્ષેત્રને આપે, તો એને વિમૂડીકરણ કહેવામાં આવે છે. ભારતમાં વિમૂડીકરણની પ્રક્રિયા સમજવા માટે 2 બાબતો ખાસ સમજવી જરૂરી છે. એમાં પહેલું, સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનો શેર ખાનગી ક્ષેત્રને વેચીને માલિકીનું હસ્તાંતરણ કરે. એટલે કે જાહેર ક્ષેત્રમાં જે શેર હતા એ વેચીને ખાનગી વ્યક્તિઓને આપવામાં આવે કે ખાનગી ક્ષેત્રને આપવામાં આવે, એટલે એની માલિકીનું હસ્તાંતરણ થાય, તો તે ખાનગી છે, એ ખાનગીકરણ કહેવાય. આવું ખાનગીકરણ 2 રીતે કરવામાં આવે છે. એમાં પહેલું, જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવાના, એટલે કે સંપૂર્ણ માલિકીનું હસ્તાંતરણ. અને બીજું, કેટલાક શેર ખાનગી ક્ષેત્રને આપવા, દાખલા તરીકે 29% કે 49% આ ખાનગી ક્ષેત્રને આપવામાં આવે, તો આને અંશતઃ ખાનગીકરણ કહેવામાં આવે છે. પૂરેપૂરું નહીં. 51%થી ઓછા શેર વેચાય તો નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય. 51%થી વધારે શેર વેચાય તો મોટા પાયાનું વિમૂડીકરણ કહેવાય. બરાબર, ખાસ યાદ રાખજો. 100%માંથી 2 હિસ્સા કરીએ એટલે 50-50 હોય ત્યાં સુધી સમતર કહેવાય, સમાંતર થયું, બંને સરખું. પણ એમાંથી એક ઓછું અથવા વધારે, ઓછું એટલે 50ને બદલે 49, તો 49% હોય તો તે નાના પાયે કહેવાય, અને 1% વધી જાય, 50ને બદલે 51% થઈ જાય તો તે મોટા પાયે ખાનગીકરણ કહેવાય. પછી એના કરતાં વધારે ગમે તેટલા હોઈ શકે. તો આવી રીતે કોઈપણ ક્ષેત્રમાં જે આ ખાનગીકરણની પ્રક્રિયા છે એમાં નાના પાયે અને મોટા પાયે સરકાર ખાનગીકરણ કરી શકે છે. રાજ્ય જેમ કેટલાક ઉદ્યોગોની માલિકી ધરાવે છે તેમ કેટલાક ક્ષેત્રો પર અંકુશ પણ રાખે છે. ખાસ તો જાહેર સેવાના ક્ષેત્રો જે છે, જ્યાં ખાનગી રોકાણકારોની પ્રવેશબંધી હોય છે, તેમને ત્યાં પ્રવેશવાની મનાઈ હોય છે. આવા જાહેર ક્ષેત્રો પોતે પોતાનું અલગ એક એકમ સ્થાપી શકે છે. દાખલા તરીકે એસટી નિગમ, એમ મેં તમને સૂચના આપી, બરાબર. તો આપણે એવું ઉદાહરણ લીધું કે એસટી નિગમ એમ રાજ્યની માલિકીનું, સંપૂર્ણ માલિકી પણ એની અને સંપૂર્ણ વહીવટ પણ તેનો. તો હવે માર્ગ વાહન વ્યવહાર નિગમ જે છે એ સ્ટેટ ટ્રાન્સપોર્ટ જેને આપણે કહીએ છીએ, તે સરકારની માલિકીનું છે, એટલે સંપૂર્ણ માલિકી સરકારની છે. તો અન્ય ખાનગી વ્યક્તિઓ ટ્રાન્સપોર્ટેશનનો બિઝનેસ કરી શકે, અને એના માટેની આપણે પહેલાં પણ એક્ઝામ્પલ લીધેલું છે કે કેટલી બધી લક્ઝરીઝને છકડાથી માંડીને કેટલા બધા સાધનો, એ બધા ટ્રાન્સપોર્ટેશન માટે અને પેસેન્જરોની હેરફેર માટે અસ્તિત્વ ધરાવે છે અને એનો ઉપયોગ થાય છે.
તો આવી રીતે જે કંઈ પણ ચીજ વસ્તુઓ કે પેસેન્જરની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તો એનો અર્થ એ થયો કે સંપૂર્ણ અંકુશ કોનો રહ્યો? એસટી પર, ગવર્મેન્ટનો. તે સિવાયની અન્ય વ્યક્તિઓ, પ્રાઇવેટ વ્યક્તિઓ ધંધો કરી શકે છે, પરંતુ તે ક્ષેત્રની અંદર પ્રવેશી શકતી નથી. એટલે આ સંપૂર્ણ માલિકી કોની થઈ? રાજ્ય સરકારની થઈ. એટલે ત્યાં એમાં પ્રવેશ કરવાની મનાઈ છે. ખાનગીકરણની પ્રક્રિયાનો બીજો અગત્યનો મુદ્દો એ છે કે રાજ્ય હસ્તકના જાહેર ક્ષેત્રમાં પણ કામ કરવાની છૂટ આપવામાં આવી છે. દાખલા તરીકે બેન્કિંગ વ્યવસાય, તો આપણને ખબર જ છે કે એસબીઆઈ જે છે, એસબીઆઈ, આરબીઆઈ, આ બધી બેંક કેવી છે? જાહેર ક્ષેત્રની બેન્કો છે, એટલે કે સરકારી બેન્કો છે. પણ તે સિવાયની કેટલી બધી બેન્કો અસ્તિત્વ ધરાવે છે, એ બધી ખાનગી બેન્કો છે. દાખલા તરીકે એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, પછી ઓરિએન્ટલ બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, કેટલું બધું તમે યાદી બનાવો તો ઘણી લાંબી યાદી બને. મુથુટ ફાઇનાન્સ ને ચોલામંડલમ ને એવા નામ તો તમે કદાચ મુથુટ ફાઇનાન્સ તો સાંભળ્યું પણ હોય, ચોલામંડલમ તો કદાચ તમે સાંભળ્યું પણ ન હોય, પણ બહુ મોટું ક્ષેત્ર છે બેન્કિંગની અંદર. આપણે ભાવનગરમાં નથી એટલે આપણને એવું લાગે કે અજાણ્યું છે, પણ એનો પણ બહુ મોટો બિઝનેસ છે. તો આવી રીતે બેન્કો જે છે, એટલે બેન્કિંગ વ્યવસાયની અંદર જે તે બેન્કો રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની છે તે તો તેમને તેમ જ છે, પણ તે સિવાયની અન્ય કંપનીઓને એ ખાનગી ક્ષેત્રની બેન્કોને બેન્કિંગ વ્યવસાયમાં પ્રવેશવાની છૂટ આપે છે. ત્યાર પછી શિક્ષણ, તો એ તો આપણને બધાને ખબર છે કે સરકારી સ્કૂલ જેને ધૂળી નિશાળ કહે છે ઘણા, બરાબર, ભાવનગરમાં આપણી સ્પેશિયલ લેંગ્વેજની અંદર આ એક સ્પેસિફિક વર્ડ્સ છે, ધૂળી નિશાળ. તો સરકારી સ્કૂલ જેને આપણે કહીએ છીએ, તો સરકારી સ્કૂલોની સાથે સાથે જ પ્રાઇવેટ સ્કૂલો કેટલી બધી, સરકારી સ્કૂલો કરતાં પ્રાઇવેટ સ્કૂલોનું પ્રમાણ વધારે પ્રમાણમાં છે, અને વિદ્યાર્થીઓ પણ સરકારી સ્કૂલ કરતાં પ્રાઇવેટ સ્કૂલોની અંદર વધારે મોટી સંખ્યામાં હોય છે. તો આ જે છે એ ખાનગીકરણના વ્યવસાયની અંદર આ શિક્ષણ જે છે એમાં પણ સરકારી સ્કૂલો તો પોતાનું અસ્તિત્વ ધરાવે જ છે અને પોતાનું કાર્ય કરે જ છે, પણ સાથે સાથે તેની સાથે અન્ય સ્કૂલોને પણ પ્રવેશ આપવામાં આવે છે શિક્ષણ ક્ષેત્રમાં. તેવી જ રીતે સંદેશા વ્યવહાર, તો એ પણ આપણને ખબર છે કે BSNL છે, એ સિવાય વોડાફોન, જીઓ, પછી એરટેલ, આઈડિયા, કેટલી બધી સંસ્થાઓ, એરટેલ અને BSNL બે એકબીજા સાથે સંલગ્ન છે. પણ એ સિવાયની વાતો કરીએ તો કેટલા બધા એવા ક્ષેત્રો છે કે આ જ ક્ષેત્રની અંદર એવા એકમો છે કે જે સંદેશા વ્યવહારની અંદર પોતાની કામગીરી કરી રહ્યા છે અને જાહેર જનતા તેનો પુષ્કળ પ્રમાણમાં બેનિફિટ લઈ રહી છે. ત્યાર પછી વાહન વ્યવહાર, તો એનું ઉદાહરણ મેં તમને હમણાં જ આપ્યું, સ્ટેટ ટ્રાન્સપોર્ટ, અને તેની સાથે પછી અલગ અલગ પ્રકારની ટ્રાવેલ્સ, પછી ભગવતી ટ્રાવેલ્સ હોય, પેન્થર ટ્રાવેલ્સ હોય, કેવી રીતે અલગ અલગ પ્રકારના જુદા જુદા નામ આપેલા હોય કે જે રૂટ પર બસો દોડે છે એ જ રૂટ પર તેના પ્રાઇવેટ વાહનો, એટલે કે બીજા એકમોના પ્રાઇવેટ વાહનો પણ દોડે છે, જે માલસામાન અને પેસેન્જરોની હેરફેર કરે છે. તો આવી રીતે ખાનગી ઉદ્યોગ જૂથો પણ પોતાની સેવાઓ આપે છે. આઝાદી પછી ભારતની અંદર શરૂઆતના વર્ષોમાં જાહેર ક્ષેત્રનું વિસ્તરણ થતું ગયું, પુષ્કળ પ્રમાણમાં તેનો ફેલાવો થતો ગયો, અને 31મી માર્ચ 1951માં ભારતમાં રાજ્ય હસ્તક 5 જ ઉદ્યોગો હતા. બરાબર, 5 ઉદ્યોગો એવા હતા કે જે રાજ્યને હસ્તક હતા, જે 1990માં વધીને 233 થયા. એટલે કે તેનો વિસ્તાર અને ફેલાવો સરકારે કરે જ રાખ્યો, એટલે ધીમે ધીમે તેમાં ફેલાવો થતો રહ્યો, એટલે કે વધતા રહ્યા. માર્ચ 10ની અંદર તે 217 થયા, એટલે કે 90માં 233 હતા, તે 17માં પાછા 2010માં તે 217 થયા. એટલે કે શરૂઆતના તબક્કે 5 જ ઉદ્યોગો હતા, એનો વિસ્તાર અને ફેલાવો કરીને નવા એકમોની સ્થાપના કરીને 233 સુધી આપણે 2090ની અંદર લઈ ગયા સરકાર દ્વારા. પણ પછી પાછું તેનું ખાનગીકરણને એવું બધું અપનાવીને તેમાં 10ની અંદર
એટલે કે 20 વર્ષના સમયગાળાની અંદર તેમાં ઘટાડો થયો, એટલે કે 233ને બદલે 217 થયા. 2015માં 300 થયા, એટલે વળી પાછા વધ્યા, અને જે 217 હતા તેમાંથી વધીને 300 થયા. પરંતુ જૂના ઉદ્યોગોમાંથી વિમૂડીકરણ તો પાછું ચાલુ જ રહ્યું, ખાનગીકરણ કરવાનું શરૂ જ રહ્યું. પણ કેવું, મેઇન પાવર જે તે એકમ પાસે, ગવર્મેન્ટ પાસે રહ્યો, અને 49% વિમૂડીકરણ ચાલુ રહ્યું. કેટલાક ક્ષેત્રોની અંદર 51% પણ છે. તો આવી રીતે વિમૂડીકરણ પણ ચાલુ રહ્યું. ભલે ક્ષેત્રોની અંદર એકમોની સંખ્યા વધતી ગઈ, પણ સાથે સાથે વિમૂડીકરણ પણ શરૂ જ હતું. જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલા ક્ષેત્રો ખાનગી મૂડીકરણ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. જે ક્ષેત્રો જાહેર ક્ષેત્ર માટે જ ઉપયોગમાં લેવાના હતા, એવા જે એકમો હતા, એ ક્ષેત્રની અંદર ખાનગી મૂડીરોકાણ કરનારાઓને પણ પોતાના એકમો સ્થાપવાની છૂટ આપવામાં આવી. હાલની અણુ ઉર્જા, એના માટે નિયંત્રિત સાધનો તથા રેલવે રાજ્ય હસ્તક નિયંત્રિત છે. તો અણુ ઉર્જા માટેના નિયંત્રિત સાધનો જે છે, કે ખાસ કરીને આપણે લડાઈ માટેના જે સાધનો વાપરીએ છીએ તે છે. પછી રેલવે છે, આ બધા રાજ્ય હસ્તક નિયંત્રિત છે. રેલવે તો કેન્દ્ર હસ્તક નિયંત્રિત છે તેમ કહેવાય. હવે ભારતમાં વિદેશી મૂડીરોકાણ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા, એના વિશેની ચર્ચા કરીશું. તો વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે. ભારતમાં નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય દેશની નાણાકીય જરૂરિયાતો જે છે, દાખલા તરીકે ઉદ્યોગોની સ્થાપના માટે મૂડીરોકાણ કરવાનું હોય, ચીજવસ્તુ કે સેવાઓ માટે મૂડીરોકાણની જરૂર પડે, ટેકનોલોજીની આયાત કરવા માટે મૂડીની જરૂરિયાત પડે, વિદેશી હુંડિયામણ એકઠું કરવા માટે મૂડીની જરૂરિયાત રહે. તો આવી બધી જે છે એ જરૂરિયાત માટે વિદેશી સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી મદદ લેવી પડે. અને કારણ કે વિદેશી રોકાણ પર નિયંત્રણો હોવાને લીધે થઈને 1991 પછી, ત્યાં અંડરલાઇન કરજો, આ બધી આપણે અન્ય દેશો પાસેથી આપણે સહાય લેવી પડે. અને આના માટે 1991માંથી પછી આ કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યો, અને વિદેશી વ્યક્તિઓ કે સંસ્થાઓ પણ સીધું જ ઉદ્યોગોની અંદર ચોક્કસ પ્રમાણમાં, વધારે પ્રમાણમાં મૂડીરોકાણ કરી શકે તેવા પ્રકારની છૂટ આપવામાં આવી. એટલે ઉદાર હાથે પુષ્કળ પ્રમાણમાં છૂટ આપવામાં આવી, એટલે તેને ઉદારીકરણ તરીકે ઓળખવામાં આવે છે. વિદેશી મૂડીરોકાણનો પાયો ક્યારે નખાય, એટલે ટાઈપ્સ ઓફ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. તો વિદેશી મૂડીરોકાણ જે છે એને બે રીતે સમજવામાં આવે છે. કે પહેલું છે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ, જેને આપણે FII તરીકે ઓળખીએ છીએ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડસ્ટ્રી. જ્યારે વિદેશી રોકાણના વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે, ફેક્ટરી કે ધંધો ન સ્થાપે, પણ એને બદલે દેશનું નાણાં બજાર છે, મૂડી બજાર છે કે બોન્ડ છે, એની ખરીદી કરે. એટલે કે ઇક્વિટી શેરમાં ખરીદી કરે, લોન આપે, અથવા તો ડિબેન્ચરની ખરીદી કરે, બોન્ડ્સની ખરીદી કરે ફોરેનમાંથી, અને એ ફોરેનનું જે નાણું છે એ આપણા દેશમાં આવે, એટલે કે એવી રીતે રોકાણ કરે, તો તેને વિદેશી સંસ્થાગત રોકાણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આને સંસ્થાગત રોકાણ કહેવાય, કે સીધા જે તે એકમની અંદર માલિકીનો પોતાનો હિસ્સો ધરાવે છે. તો તેવા સંજોગોમાં એટલા રૂપિયાનું નાણું તેની પાસે જે તે સંસ્થામાં રોકાયેલું હોવાથી તેને સંસ્થાગત રોકાણ કહેવામાં આવે છે. આવી કંપનીઓએ વિદેશી સંસ્થાગત રોકાણકર્તા, એટલે કે ફોરેન ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યાં અંડરલાઇન કરજો, વિદેશી સંસ્થાગત દ્વારા જે આ રોકાણ કરવામાં આવે છે, વિદેશી સંસ્થાગત રોકાણકર્તા એટલે શું, અથવા કોને કહેવામાં આવે છે, તો તેને તમારે આવી રીતે શબ્દોમાં લખવાનું રહેશે. એટલે તેણે ફોરેન ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર તરીકે તેને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે, અને ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં જ આવા રોકાણો કરી શકાય છે. પૂરેપૂરા રોકાણ, એટલે કે 49% સુધીની પરમિશન ગવર્મેન્ટે આપેલી છે, એટલે ત્યાં સુધીનું રોકાણ તે કરી શકે છે. 50 અથવા તેનાથી વધારે ટકાનું રોકાણ તેઓ કરી શકતા નથી. મોટા ભાગે આવા રોકાણો વિદેશી બેંક, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે કંપનીઓ દ્વારા કરવામાં
કરવામાં આવતા હોય છે. વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી શેરબજારમાં નાણું ઠાલવે છે એટલી જ ઝડપથી પાછું પણ ખેંચી લે છે. માટે દેશના અર્થતંત્રમાં તે અસ્થિરતાનું જોખમ પણ લાવે છે. કારણ કે પુષ્કળ પ્રમાણમાં નાણાંનું ઇન્વેસ્ટમેન્ટ પણ કરે જ છે અને ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી પાછું ગમે ત્યારે એ પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પાછું પણ ખેંચી લે છે. કારણ કે શેર માર્કેટ વિશેની સમજૂતી મેં તમને આપેલી છે. શેર માર્કેટમાં રોજે રોજની ખરીદ વેચાણ થતું હોય છે, એટલે વેચ કરવામાં આવતી હોય છે શેરની. તો જ્યારે સમય અનુકૂળ લાગે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને જ્યારે એને સમય પ્રતિકૂળ લાગે ત્યારે ત્યાર પછી પોતાનું ઇન્વેસ્ટમેન્ટ ફટાક દઈને તે પાછું પણ લઈ લે છે. અને પરિણામ સ્વરૂપ ક્યારેક ઇન્વેસ્ટમેન્ટ થાય, ક્યારેક પાછું લેવાય છે, ક્યારેક થાય, ક્યારેક પાછું લેવાય છે. એને લીધે થઈને અસ્થિરતાનું પ્રમાણ જોવા મળે છે.